તો આજે આપણે વાત કરશું અસ્થમા અને સીઓપીડીનું ટ્રીટમેન્ટ એન્ડ મેનેજમેન્ટ પાર્ટ 2 માં. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ ડોક્ટર અશોક આર સાંકટ, શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પિથલપુર. તો આજે આપણે વાત કરશું અસ્થમાની ટ્રીટમેન્ટ એન્ડ મેનેજમેન્ટ પાર્ટ. તો અસ્થમામાં આપણે શું પ્રોબ્લેમ હતો? જ્યારે બી પેશન્ટ કોઈ ધૂળ કે ધુમાડાના કે ઠંડા વાતાવરણના કોન્ટેક્ટમાં આવે તો ત્યારે તેને ઇન્ફ્લામેશન થતી હતી અને ઇન્ફ્લામેશનને લીધે બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન થતું, એટલે કે શ્વાસ નળી સંકોચાઈ જતી હતી. તો આપણે જે ઇન્ફ્લામેશન થતું હતું એના માટે એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે ઇન્હેલ કોર્ટિકોસ્ટેરોઇડ આપશું, અને સાથે બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન થઈ ગયું છે એના માટે બ્રોન્કો ડાયલેટર આપશું, એટલે કે શ્વાસ નળી પહોળી કરવા માટેના સારવાર કરશું. તો જ્યારે બી આવી રીતે હોય તો આપણે સ્ટેપ વાઇઝ મેનેજમેન્ટ કરવાનું હોય છે. 4 સ્ટેપમાં તેનું મેનેજમેન્ટ કરવાનું હોય છે. તો સ્ટેપ 1માં આપણે વાત કરીએ તો બહુ ફ્રિક્વન્ટ ના હોય સિમ્પટમ્સ, બહુ ક્યારેક રેરલી જોવા મળતા હોય તો આપણે તેને સ્ટેપ 1 ગણીએ છીએ. અને તેમાં જનરલી આપણે કોમ્બિનેશન થેરાપી આવતી હોય છે. તેમાં ઇન્ફ્લામેટરી અને બ્રોન્કોડાયલેટર બંને એકમાં જ આવી જતું હોય છે. તો એમાં બુડેસોનાઇડ અને સાલ્બ્યુટામોલ તે બંને કોમ્બિનેશનમાં આવે છે, અને તે એસઓએસમાં દેવાનું, એટલે કે જ્યારે બી પેશન્ટને સિમ્પટમ્સ આવે ત્યારે જ દેવાનું હોય છે. હવે વાત કરીએ આપણે સ્ટેપ 2 to 4, એટલે કે જ્યારે બી પેશન્ટને વધારે ફ્રિક્વન્ટ સિમ્પટમ્સ આવતા હોય છે તો ત્યારે આપણે મેન્ટેનન્સ અને રિલીવર થેરાપી આપતા હોઈએ છીએ. એટલે મેન્ટેનન્સ થેરાપી એટલે કે દિવસમાં એકવાર તો લેવાનો જ તે, અને રિલીવર થેરાપી એટલે જ્યારે કે પેશન્ટને વધારે સિમ્પટમ્સ વધે ત્યારે તેને રિલીફ કરવા માટે. તો જનરલી આપણે તેમાં લોંગ એક્ટિંગ બીટા આગોનિસ્ટ આપતા હોઈએ છીએ. તે જો 2 અને 3 સ્ટેપમાં હોય કે બહુ વધારે સિમ્પટમ્સ આવતા હોય છે તો પછી તેને દિવસમાં એકવાર એક પફ લેવાનો હોય છે, જે નેબ્યુલાઇઝર હોય એનો. અને જો સ્ટેપ 4 હોય તો બહુ વધારે અતિશય વધારે તકલીફ હોય તો દિવસમાં 2 પફ લેવાના હોય છે નેબ્યુલાઇઝરના. તો આ રીતે આપણે ઇન્હેલ કોર્ટિકોસ્ટેરોઇડની વાત થઈ. હવે આપણે કોઈ પેશન્ટ ઓપીડીમાં આવે અને તેના પેશન્ટ સ્ટેબલ છે, એટલી બધી તકલીફ નથી પણ વારંવાર થયા કરે છે, તો ઓપીડીમાં જે પેશન્ટ સ્ટેબલ હોય તેને કઈ રીતે મેનેજમેન્ટ કરીએ? તો જનરલી આપણે તેને એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે ઓરલ કોર્ટિકોસ્ટેરોઇડ આપતા હોઈએ છીએ. તો તેમાં ટેબ્લેટ મિથાઇલપ્રિડનિસોલોન 16 મિલીગ્રામ TDS ફોર 3 days, અને તે 15 દિવસમાં ટેપર કરવાની હોય છે. બીજી વાત કરીએ તો બ્રોન્કો ડાયલેટર, જેમાં ડોક્ઝીફાઇલિનનો સમાવેશ થાય છે. ત્રીજી એટલે કે એસિડિટીની આપણે પેન્ટોપ્રાઝોલ કે રાબેપ્રાઝોલ આપતા હોઈએ છીએ. અને ચોથી એન્ટી એલર્જીક એટલે કે લિવોસિટ્રીજિન અને મોન્ટેલુકાસ્ટ, અને સાથે કોઈ બી ઇન્હેલ કોર્ટિકોસ્ટેરોઇડ અને નેબ્યુલાઇઝર જે કન્ટિન્યુ રાખતા હોય છે કે ત્યારે બહુ તકલીફ વધે ત્યારે લઈ શકીએ. તો આ ટ્રીટમેન્ટ આપણે અસ્થમાની વાત કરી. હવે આપણે વાત કરીએ સીઓપીડીનું ટ્રીટમેન્ટ એન્ડ મેનેજિંગ પાર્ટ. તો સીઓપીડીમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે એડવાઇસ દેવાની હોય છે તે સ્ટોપ સ્મોકિંગ, એટલે કે જે સ્મોકિંગ કરતા હોય છે તેને ઓછું કરવાનું અને બને તો અટકાવવાની સલાહ દેવાની હોય છે, ફર્સ્ટ સ્ટેપ. અને બીજી સ્ટેપમાં આપણે જે શ્વાસનળી સંકોચાઈ ગઈ હતી એને આપણે બ્રોન્કો ડાયલેટર એટલે કે શ્વાસનળી પહોળી કરવા માટેની કોઈ દવા આપશું. અને એન્ટ્રી સિક્રેટર એટલે કે જે બી સીઓપીડીમાં ફેફસામાં પાણી વધારે પડતું હતું તો આપણે પાણી ઓછું થાય એવી રીતે આપણે સારવાર કરવાની હોય છે, એટલે એન્ટ્રી સિક્રેટરી કહીએ છીએ. તો આપણે 5 સ્ટેપમાં જનરલી એડવાઇસ દેતા હોઈએ છીએ. તો ફર્સ્ટ સ્ટેપ આવશે બ્રોન્કો ડાયલેટર, એટલે કે જ્યારે બી પેશન્ટને શ્વાસનળી સંકોચાઈ ગઈ હોય તો તેમાં બ્રોન્કો ડાયલેટર એટલે કે ડોક્ઝોફાઇલિન અને એસિબ્રોફાઇલિન આપતા હોય છે. બીજી વસ્તુ, પેશન્ટને લોંગ એક્ટિન બીટા આગોનિસ્ટ અને લોંગ એક્ટિન મસ્કારિન આગોનિસ્ટ, જે એન્ટી સિક્રેટરી છે, એટલે કે જે પાણી વધારે પડતું હતું તેને ઓછું કરશે, એટલે કે જે મ્યુકસ સિક્રેશન છે તે ઓછું રહેશે અને કોઈ ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ નહીં પડે. ત્રીજી વસ્તુ, સીઓપીડીમાં સ્ટીરોઇડનો કોઈ રોલ નથી. અસ્થમામાં જે સ્ટીરોઇડ મેઇન છે, પણ સીઓપીડીમાં કોઈ રોલ નથી, સ્ટીરોઇડ નથી દેવાનું હોતું. પણ ક્યારેક સીઓપીડી સાથે અસ્થમાની પણ જ્યારે કોઈ પેશન્ટને અસર હોય તો આપણે સ્ટીરોઇડ દેતા હોઈએ છીએ. જનરલી સીઓપીડીમાં આપણે સ્ટીરોઇડ અવોઇડ કરવાનું હોય છે. ચોથી વસ્તુ, જ્યારે બી પેશન્ટ આપણે બ્રોન્કો ડાયલેટર આપતા હોઈએ છીએ તો તેના લીધે પેશન્ટને સાઇડ ઇફેક્ટમાં હાર્ટ રેટ વધી જતા હોય છે, એટલે આપણે એને ટેકીકાર્ડિયા કહીએ છીએ. તો આપણે એવી બી દવા દઈશું જેનાથી બ્રોન્કો ડાયલેટર એટલે કે શ્વાસનળી પહોળી બી થશે અને હાર્ટ રેટ પણ કંટ્રોલમાં રહેશે. એટલે કે આપણે કેલ્શિયમ ચેનલ બ્લોકર આપશું, જેમાં ડેલ્ટિયાઝમ અને વેરાપામિલનો સમાવેશ થાય છે. તેના લીધે હાર્ટ રેટ પણ કંટ્રોલમાં રહેશે અને પેશન્ટને બ્રોન્કો ડાયલેટર પણ થશે, એટલે શ્વાસ લેવામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. હવે 5મી વસ્તુ, જ્યારે બી પેશન્ટને કોઈ
રાઈટ સાઇડેડ હાર્ટ ફેઇલર કે એવી કોઈ બીમારી હોય તો આપણે ફ્લુઇડ ઓવરલોડ ના થવું જોઈએ, તેના લીધે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તેવા પીડાલિડેમા જેવા સિમ્પટમ્સ જોવા મળતા હોય છે. રાઈટ જ્યુગ્યુલર વેઇન ઇન્ક્રીઝ થઈ જતી હોય છે, પછી હેપેટોમેગાલી થઈ જતું હોય છે. આવા પણ સિમ્પટમ્સ જોવા મળતા હોય છે, તો એને પણ આપણે કંટ્રોલ કરવાના હોય છે. તો આ આપણે વાત કરી સીઓપીડીના મેનેજમેન્ટમાં. હવે જ્યારે બી અક્યુટ એક્ઝાબરેશન ઇન સીઓપીડી કે અસ્થમામાં થાય, બહુ વધારે તકલીફ વધે, તો આપણે ક્વેશ્ચન થશે કે ઇન્ફ્લામેશન છે તો એન્ટીબાયોટિક તો દેવી જ પડે. તો એન્ટીબાયોટિકમાં જો અસ્થમા હોય તો જનરલી આપણે તેને એમોક્સિક્લેવ દેતા હોઈએ છીએ, અને સીઓપીડી હોય તો ડોક્ઝીસાયક્લિન કે એઝિથ્રોમાઇસિન દેતા હોઈએ છીએ. તો આવી જ રીતે આપણે આવી રીતે ટ્રીટમેન્ટ અને મેનેજમેન્ટ કરવાનું હોય છે, અને બને ત્યાં સુધી હેલ્ધી ખાવાનું અને વોકિંગ કરવાનું રહેતું હોય છે, અને સ્મોકિંગ અવોઇડ કરવાનું કહેવાનું હોય છે. તો આવા જ વિડીયો જોતા રહેજો, અને તમે અગર ચેનલમાં નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.